નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એપીએમસીમાં 4 થી 5 દુકાનોની દિવાલોનો ભાગ ધરાશાય. રાતના સમયે દુકાનોનો આગળનો ભાગ ધરાશાય થતા મોટી જાનહાનિ ટળી. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘનો ભ્રષ્ટાચારનો આક્ષેપ. ભરૂચ ફાયર બ્રિગેડને સરકાર દ્વારા રેસ્ક્યુ રોબોટની ફાળવણી. પૂરની સ્થિતિમાં ખૂબ ઉપયોગી પુરવાર થશે. ફાયર બ્રિગેડ દ્વારા નર્મદા નદીમાં રેસ્ક્યુ રોબોટનું પરીક્ષણ કરાયું. ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. દાંડિયા બજાર મિશ્ર શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લાના 1073 શાળામાં 59,145 બાળકોને પ્રવેશ અપાશે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકાની 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી. ગુજરાતની શિક્ષા વ્યવસ્થાની બદતર હાલત જોવા મળી. 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી અને મોટા ભાગે આખી શાળામાં એક જ શિક્ષક, તો અમુક શાળામાં ઓરડા ન હોવાને કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર. ભરૂચ એ ડિવિઝન પોલીસે 2.44 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે 2 બુટલેગરને ઝડપ્યા, 3 વોન્ટેડ. માંડવી વન વિભાગે 5.13 કરોડના રૂપિયાના ખેરના લાકડા ઝડપી પાડ્યા. એક આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી ખેરના લાકડાનું ગેરકાયદેસર ડેપો પકડી પાડ્યું. વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા પોલીસે 3 વર્ષમાં પકડાયેલ ગાંજાના આંકડા જાહેર કર્યા. નર્મદા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી. ડ્રગ્સને ના કહો, જિંદગીને હા કહોના સૂત્રો બેનર સાથે નગરમાં નીકળેલી રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની. ભરૂચ એપીએમસીમાં 4 થી 5 દુકાનોનો ભાગ રાત્રિના સમયે ધરાશાય થતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વેપારીઓ અને ગ્રાહકોથી સતત ધમધમતું ભરૂચના મોહમ્મદપુરા પાસે આવેલ એપીએમસીની 4 થી 5 દુકાનોનો કેટલોક ભાગ રાત્રિ દરમિયાન ધરાશાય થતા વેપારીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો. સદનસીબે એપીએમસીમાં રાત્રે દુકાનો બંધ હોવાથી અવરજવર હોતી નથી, તેથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. દુકાનો ધરાશાય થવાની ઘટનાની જાણ થતાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘમાં પ્રમુખ અરવિંદસિંહ રણા પણ વેપારીઓ સાથે એપીએમસી ખાતે પહોંચી ગયા હતા અને આ નવું બાંધકામ 8 વર્ષ પહેલાનું જ હોવાનું જણાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી જો આ અંગે તપાસ નહીં કરવામાં આવે તો ન્યાયાલયમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે જે આ દુર્ઘટના બનેલી છે, એપીએમસીની ઉપરની દિવાલ તૂટી ગયેલી છે. ખરેખર આ જો દિવાલ દિવસે તૂટી હોય તો મતલબ કે હજારો માણસે મરી જેવી પોઝિશન નથી. બરાબર છે કે માર્કેટ ભરચક રહે છે. આ 8 વર્ષની અંદર આ દિવાલ તૂટી ગઈ એટલે ખરેખર આ એપીએમસી માર્કેટમાં ભ્રષ્ટાચાર થયેલો છે. જો ભ્રષ્ટાચારની તપાસ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ એપીએમસીને હાઈકોર્ટમાં લઈ જશે. આ એપીએમસી બંધાવાને 35 વર્ષ થયેલા છે અને આ જે છે ને નવું બાંધકામ છે. આજે જે પડ્યું ખરેખર આ એક દુઃખદ ઘટના છે. માર્કેટની પાછળ પર ઘણો કચરો છે અને એપીએમસી માર્કેટ એવું કહે છે કે ભાઈ અમે બધી મરામત કરીએ છીએ, પણ આની અંદર એપીએમસી માર્કેટની અંદર આ બધા વેપારીઓ 2 કરોડ રૂપિયા દર વર્ષે આપે છે અને સુવિધાના નામે અને મરામતના નામે મીંડું છે. લાખો રૂપિયા આપવા છતાં પણ આની કોઈ મરામત થતી નથી, આનો કોઈ ધણી નથી એવું લાગી રહેલું છે. ખરેખર અમે આ બાબતે સચિવને અને નાયબ નિયામકને પણ આ બાબતે આવેદન આપેલું છે, પણ રૂલિંગ પાર્ટીના જે અહીંના સભ્યો છે તે રૂલિંગ પાર્ટીના સભ્યો છે, ભાજપના સભ્યો છે, એટલે આ સચિવ પણ કશું કરી શકતા નથી. એટલે જો ખરેખર આની અંદર જો આની તપાસ કરવામાં નહીં આવે ને મરામત કરવામાં નહીં આવે તો અમે આ એપીએમસીને હાઈકોર્ટમાં લઈ જઈશું. એ અમારી એક ચીમકી સમજો કે અમારી એક વિનંતી સમજો. ઓકે. SVM Higher Secondary School managed by Shri Sad Vidya Mandal Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and modern infrastructure.
activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps, and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે. પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે, જ્યારે પરીક્ષણ નર્મદા નદીમાં કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે. નર્મદા નદીમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણ રક્ષક બનશે. રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે. ફાયર વિભાગ દ્વારા આજરોજ નર્મદા નદીમાં રોબોટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન કામ સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે. ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે. તેઓને બચાવવામાં આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક અદ્યતન રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે, જેની મદદથી નર્મદા નદી તેમજ આસપાસના જે પણ નદી તળાવના વિસ્તારો છે કે જ્યાં ડૂબવાના બનાવ બને છે તેમાં રેસ્ક્યુની કામગીરી ખૂબ જ આસાનીથી અને સરળતાથી કરી શકાશે. રેસ્ક્યુ રોબોટ રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે, જેમાં ડૂબતા વ્યક્તિ સુધી તે પહોંચી શકે છે અને ડૂબતો માણસ તેને પકડી રિમોટની મદદથી તે રોબોટ દ્વારા તેને બહાર લાવી શકાય છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો, જે અંતર્ગત વિવિધ શાળાઓમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓએ બાળકોને આવકાર્યા હતા. ભરૂચ જિલ્લા સહિતમાં રાજ્યભરમાં દર વર્ષે શાળામાં પ્રવેશોત્સવ રાખવામાં આવે છે, જેના થકી બાળકોને શાળામાં ધોરણ 1માં નામાંકન કરવામાં આવે છે, તેમજ લોક ભાગીદારી દ્વારા શાળામાં પ્રવેશ લેતા બાળકોને અભ્યાસમાં ઉપયોગી સાધન સામગ્રી આપવામાં આવે છે. પરંતુ નવી શિક્ષણ નીતિ આવતા ગત વર્ષથી બાળવાટિકા પણ પ્રવેશોત્સવ ઉજવવાનું ચાલુ કર્યું છે, ત્યારે આ વર્ષથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે, જેમાં ધોરણ 1માં 13,785, માધ્યમિકમાં 161, શાળામાં ધોરણ 9માં 25,749 પ્રવેશોત્સવનો કાર્યક્રમ, ધોરણ 11માં 19,611 રાખવામાં આવ્યો છે. 3 બાલવાટિકામાં 10,845 અને દિવસના કાર્યક્રમમાં જિલ્લાના આંગણવાડીમાં 13,971 મળી અધિકારીઓ અને નેતાઓ દ્વારા કુલ 83,961 બાળકોને શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ આપવામાં આવશે, જે અંતર્ગત ભરૂચની દાંડિયા બજાર કુમાર મિશ્ર શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં વોર્ડના પાલિકા સભ્યો, સામાજિક સંસ્થાના અગ્રણીઓ તેમજ શિક્ષકો દ્વારા બાળકોને નોટબુક અને પુસ્તકો આપી આવકાર આપવામાં આવ્યો હતો.
માસિક જુદા જુદા પ્રકારની રકમ એમના એકાઉન્ટમાં અથવા એના વાલીના એકાઉન્ટમાં રાજ્ય સરકાર જમા કરાવશે. એ રકમ કુલ 50,000 છે, જેમાંથી આપણી ફી અથવા ટ્યુશનનો ખર્ચ આપણને નિયમિત રૂપે દર મહિને મળી રહે. આવી એક મહત્વાકાંક્ષી યોજના રાજ્ય સરકારની આ પહેલા વર્ષથી આપણે આ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનો લાભ જે 8મામાંથી 9મામાં જશે જે વિદ્યાર્થીની એની ઉંમરના કારણે, ઘરની આર્થિક સ્થિતિના કારણે એને પણ કોઈને કોઈ રોજગારી કરવી પડે ઘરનું જીવન ચલાવવા માટે. એટલે જે ભણવાના ટ્રેક ઉપર જ છે, હવે આગળ પણ જવાનો છે, એવા જે 11-12 ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં જે લોકો ભાગ લઈને આગળ વધવાના છે, એવા ભાઈઓ અને બહેનો બંને માટે, તમામ લોકો માટે, તમામ જાતિના, તમામ ધર્મના લોકો માટે પણ 25,000 રૂપિયાની આર્થિક સહાય એ રાજ્ય સરકારે એને આપવાનો નિર્ણય કર્યો છે. એ પણ આ ચાલુ વર્ષે આ યોજના અમલમાં આવી છે. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો આજે પહેલો દિવસ હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાને આપવામાં આવેલ રૂટનો બહિષ્કાર કરી મત વિસ્તારની અનેક સરકારી શાળાઓની મુલાકાત લઈ શાળાઓમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરી હતી. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પહેલો દિવસ હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાને આપવામાં આવેલ રૂટનો બહિષ્કાર કરી મત વિસ્તારની અનેક સરકારી શાળાઓની મુલાકાત લઈ શાળાઓમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરી હતી. ચૈતર વસાવાએ શાળાઓની મુલાકાત દરમિયાન જણાવ્યું કે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે તાલુકાની 30 થી 35 સારી શાળાઓની પસંદગી કરી આવા કાર્યક્રમો કરવામાં આવે છે. આજે શિક્ષણ વિભાગના લાયઝનિંગ અધિકારી દ્વારા મને આપવામાં આવેલ કાર્યક્રમના રૂટનો મેં બહિષ્કાર કર્યો. મેં આજે પોતે ડેડિયાપાડા તાલુકાની 5 સરકારી શાળાની મુલાકાત લીધી, જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવેલ છે. જેમાં મોટી કાલબી પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં 73 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યાં એક જ કાયમી શિક્ષક છે. ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. કાકરપાડા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં પણ એક જ શિક્ષક છે. સામરપાડા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં 24 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એક જ શિક્ષક, અને ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ભયના ઓથા હેઠળ ભણે છે. તો હરિપુરા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં 43 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એક જ શિક્ષક, અને ઓરડા ખૂબ જર્જરિત છે. તમામ બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડીને ભણાવવામાં આવે છે. આ જ રીતે જૂની આંબાવાડી પ્રાથમિક શાળા, જેમાં 1 થી 5 ધોરણમાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અહીં પણ એક જ શિક્ષક છે, ઓરડાઓ જર્જરિત હાલતમાં છે, અને બાળકો ભયના ઓથા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. આ આપણા રોલ મોડેલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે.
વિશ્વગુરુ બનવાની વાતો થાય છે, પણ અહીંની શાળાઓમાં ગુરુ નથી. એક જ શિક્ષક 1 થી 5 ધોરણને એક જ વર્ગખંડમાં ભણાવે છે. શાળાઓમાં જર્જરિત ઓરડાઓના કારણે કે ઓરડા ન હોવાને કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર છે. આથી સરકાર સમક્ષ માંગણી છે કે જરૂરિયાત પ્રમાણે કાયમી શિક્ષકોને પૂરતા પ્રમાણમાં ભરતી કરવામાં આવે અને શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ ડેવલપ કરવામાં આવે અને ખાસ કરીને ઓરડાઓ બનાવવામાં આવે. ની અંદર માત્ર એક જ શિક્ષક છે અને 2 ઓરડા આજે પડું કાલે પડું એવી જર્જરિત હાલતમાં છે. ત્યારે આજે એ બાદ હું આ 5મી શાળા જૂની આંબાવાડી ખાતે પહોંચ્યો છું. અહીંયા પણ બાળકોને અમે આવકાર્યા છે, પ્રવેશ આપ્યો છે. અહીંયા પણ છેલ્લા 6 વર્ષથી ઓરડાઓની દરખાસ્ત કરી છે, પણ નવા ઓરડાઓ આજ દિન સુધી બન્યા નથી. ત્યારે આપ સૌના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ગુજરાત શિક્ષણ વિભાગનું 45,000 કરોડ રૂપિયાનું બજેટ છે. 1600થી પણ વધારે શાળાઓમાં એક જ શિક્ષક છે. એમાં 1300થી વધારે શાળા તો એવી છે કે જે આદિવાસી વિસ્તારોમાં જ એક શિક્ષકથી ચાલે છે. ત્યારે શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોના બાળકો આવી સરકારી શાળા પર જ નિર્ભર છે. એમાં અહીંના બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારે પૂરતા શિક્ષકો ભરવામાં આવે, પૂરતા ઓરડાઓ આપવામાં આવે એવી અમારી માગણી છે. આજે મારી 5 શાળાની મુલાકાત દરમિયાન તમામ શાળાઓમાં એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત છે, જે ગંભીર બાબત છે. આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, શાળાઓમાં પૂરતા ગુરુ નથી એટલે નથી ચાલવાનું. 70,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. ત્યારે કઈ રીતના ગુજરાત ભણશે? આ ગંભીર બાબત પર આ શિક્ષણ શાળા પ્રવેશોમાં સરકારે ધ્યાન આપીને ભરતી કરવી જોઈએ એવું હું માનું છું. સાથે સાથે ટેટ પાસ ઉમેદવારો જે શિક્ષક બનવા માટે લાયક છે, ત્યારે એ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ભરવામાં આવે એ જ મારી માંગણી છે. અને આવનાર દિવસોમાં સરકાર આ તરફ સકારાત્મક પગલાં ભરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે. ધન્યવાદ. ભરૂચ એ ડિવિઝન પોલીસે નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 ખેપિયાઓને ઝડપી પાડી 2.44 લાખના મુદ્દામાલ જપ્ત કરી અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ તેમજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે સુરતથી 4 વ્હીલ ગાડી નંબર GJ16 AP 5778માં વિદેશી દારૂનો જથ્થો ભરી 2 ઈસમો ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજ થઈને અયોધ્યા નગર તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે નર્મદા એપાર્ટમેન્ટ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 168 નંગ બોટલ મળી આવી હતી. એ ડિવિઝન પોલીસે 94,000થી વધુનો દારૂ અને 2 ફોન તેમજ ગાડી મળી 2,44,000થી વધુનો દારૂ સાથે સુરતના પાંડેસરાના ગોવર્ધન નગરમાં રહેતા કરણ દેવી પ્રસાદ પાંડે અને શુભમસિંહ ઉર્ફે આયુષ રણજીતસિંહ રાજપૂતની અટકાયત કરી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અમરસિંહ રાજપૂત અને મંગાવનાર ભરૂચના બુટલેગર અનિશ રાણા સહિત જતીન નામના 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. માંડવી વન વિભાગે મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી ખેરના લાકડાનું ગેરકાયદેસર ડેપો પકડી પાડી 5.13 કરોડ રૂપિયાના ખેરના લાકડા સાથે એક આરોપીને અટકાયત કરી તપાસ હાથ ધરી છે. સુરત વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર કે શશિકુમાર તથા નાયબ વન સંરક્ષક આનંદકુમાર અને ગુપ્તાના માર્ગદર્શન અને સૂચના અનુસાર માંડવી દક્ષિણ રેન્જના કાર્ય વિસ્તારમાંથી 14મી જૂન 2024ના રોજ સવારે ટ્રક નંબર GJ31T 7013 ને વન વિભાગના સ્ટાફે રોકી ચેક કરતા તેમાંથી ખેરના લાકડા મળી આવ્યા હતા, જેની પરમિટ ટ્રક ચાલક પાસે મળી ન હતી. આથી વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેરનું લાકડું અલગ અલગ જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કપાઈ ટ્રકો મારફતે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં બનાવવામાં આવેલ ગેરકાયદેસર ડેપોમાં સંગ્રહ કરવામાં આવતું હતું. જે બાતમીના આધારે વન વિભાગે સુરત નાયબ વન સંરક્ષકની સૂચના અને માર્ગદર્શનથી માંડવી ઉત્તર અને દક્ષિણ રેન્જની ટીમ બનાવી અલીરાજપુર ખાતે સ્થાનિક વન વિભાગની ટીમ સાથે સંયુક્ત રેડ કરી હતી, જ્યાંથી ખેરના લાકડાનો આખો ડેપો મળી આવતા વન વિભાગ પણ દંગ રહી ગયું હતું. અંદાજે 2055 મેટ્રિક ટન, જેની બજાર કિંમત 5,13,75,000 થાય છે, તેની સાથે ડેપોને સીલ કરી દેવામાં આવ્યો હતો. વન વિભાગે આ ગુનામાં સંડોવાયેલા આરોપી આરિફ અલી અમજદ અલી મકરાની રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ઝડપીને ભારતીય અધિનિયમ 1927 અને વન્ય પ્રાણી સંરક્ષક અધિનિયમ 1972ની કલમ હેઠળ તેને ન્યાયિક કાર્યવાહીમાં માંડવી પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો હતો.
જો કે કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી અને આરોપીને લાજપોર જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ કામગીરીમાં માંડવી રેન્જ ઓફિસર H.J. વાદા તેમજ RFO રવિન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. બાબતે તેમની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન હતી, જેથી આગળ પકડી અને પ્રાથમિક ઇન્ક્વાયરી ચાલુ કરી અને આગળની ઇન્ક્વાયરીમાં માહિતી મળેલ હતી કે જ્યાં ખેરના લાકડા છે તે વાહતુક થઈને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે જમા થાય છે. એ ઇન્ક્વાયરીમાં વિસ્તૃતમાં રેકી કરાવી અને આગળ તપાસ શરૂ કરી અને તપાસ દરમિયાન અમે સ્ટાફની ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ અને ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને જે જગ્યાએ ડેપો હતો ત્યાં રેડ કરી તો ત્યાંથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડા મળી આવે અને એ બાબતના સાધનિક કાગળો તૈયાર કર્યા અને સંયુક્ત ટીમથી ત્યાં એને સીલ કરી દીધું અને ડેપો હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરોની પાસે એમની સોંપણીમાં છે અને આગળની ઇન્ક્વાયરીમાં જે ગુના કામે સંડોવાયેલ હતા આરોપી, એ આરોપીને અમે પકડી અને અમારી ઇન્ક્વાયરીમાં માંડવી ખાતે લઈ આવી અને એમને પૂછપરછ કરી અને નામદાર માંડવીની કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે એમના જામીન નામંજૂર કર્યા છે અને હાલની આ ઇન્ક્વાયરી શરૂ છે. જી, આમાં વધુ તપાસ ચાલે છે. આ ગુનો એવા પ્રકારનો છે કે આ ગુનો કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં. આમાં વધારે ઇસમોની સંડોવણી છે અને હાલમાં તપાસ શરૂ છે. જી સર. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેલી યોજવા સાથે પત્રકાર પરિષદ યોજી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ 3 વર્ષમાં પકડેલા ગાંજાના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ડ્રગ્સને ના કહો જિંદગીને હા કહોના સૂત્રો બેનર સાથે નગરમાં નર્મદા પોલીસે રેલી કાઢી હતી, જે રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેને પોલીસ વડા પ્રશાંત સુંબે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ વડા પ્રશાંત સુંબેના જણાવ્યા અનુસાર 2022માં નર્મદા પોલીસે NDPSના કેસોમાં 17 આરોપીઓ ઝડપ્યા હતા, જ્યારે 33 લાખનો 1132 કિલો પોસ્ટ ડોડાનો જંગી જથ્થો નર્મદા પોલીસે પકડ્યો હતો. 2023માં 5 કેસ કર્યા હતા, જેમાં 7 આરોપી પકડાયા હતા, જ્યારે 2024માં 2 કેસ કર્યા, જેમાં 6 આરોપીઓ પકડાયા. આ વર્ષે 2024માં 16 લાખની કિંમતનો સૌથી મોટો 600 કિલો ગાંજાનો જથ્થો નર્મદા પોલીસે પકડ્યો હોવાનું જણાવ્યું હતું, જે અત્યાર સુધીનું નર્મદા પોલીસનું સૌથી મોટું સફળ ઓપરેશન રહ્યું હતું. જેના ભાગરૂપે સપ્તાહ દરમિયાન જાગૃતિના ભાગરૂપે નર્મદા પોલીસ દ્વારા સ્કૂટર, કાર, વાહનો પર ડ્રગ્સને ના કહો જિંદગીને હા કહો સૂત્રોવાળા ડ્રગ્સ વિરોધી સ્ટીકર લગાવવામાં આવશે. તદુપરાંત વિરોધી જાગૃતિના સ્ટીકર, કિચન, થેલી વગેરેનું વિતરણ કરી લોકોમાં જાગૃતિ લેવાશે. એ ઉપરાંત સ્કૂલો, કોલેજમાં યુવાનોને ડ્રગ્સથી બચવા અંગેનું માર્ગદર્શન નર્મદા પોલીસ દ્વારા આપવામાં આવશે. હાલમાં જિલ્લામાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પેન 7 દિવસ સુધી ચલાવવામાં આવશે. आज के इस कैंपेन के लॉन्च के समय में मैं ये भी बताना चाहूँगा कि 2022 में नर्मदा जिला पुलिस ने 9 NDPS के केस किए थे, जिसमें 17 आरोपी पकड़े गए. उस साल में हमने 1132 किलो जो पोस्ट डोडा पकड़ा था, वो तब तक का नर्मदा जिला इतिहास का सबसे बड़ा सीजर था, जो 33 लाख के आसपास का था. उसके बाद में 23 में 5 केसेस हुए, जिसमें 7 आरोपी पकड़े गए. और 2024 में इस साल हमने अब तक 2 केसेस किए, 6 आरोपी पकड़े हैं. और अभी तक का हमने सबसे बड़ा सीजर जो पहले 2022 में था, वो अभी इस साल किया है, जो 600 किलो के आसपास का गांजा था और जिसकी रकम अराउंड 60 लाख के आसपास थी, जिसके आरोपी भी हमने पकड़ लिए हैं. और हम ऐसे ही स्वरूप में ड्रग्स विरोधी इस कैंपेन में हिस्सा हमारी तरफ से एनफोर्समेंट एजेंसी तरीके से लेते रहेंगे. 24 जून अंतर्राष्ट्रीय ड्रग्स विरोधी दिवस का आज पूरे गुजरात राज्य में, देश भर में और अंतर्राष्ट्रीय स्तर के ऊपर इसके बारे में कामगिरी हो रही है. तो इसको ध्यान में रखते हुए नर्मदा जिला पुलिस की तरफ से आज के इस दिन में और आने वाले 1 वीक में ड्रग्स विरोधी कैंपेन का लॉन्च किया गया है. इसमें अलग अलग स्तर पे काम किया जाएगा, जिसमें आज एक रैली के स्वरूप में हम राजपीपला शहर में ड्रग्स विरोधी अवेयरनेस फैला रहे हैं. इसके अलावा नर्मदा जिला पुलिस की तरफ से जो कैंपेन है, उसके अंदर अलग अलग होर्डिंग्स, बैनर्स, कार और 2 व्हीलर के स्टिकर्स, ऑटो रिक्शा, 4 व्हीलर और बसेस के लिए बड़े बड़े स्टिकर्स
और एक अनेकों स्वरूप में नो ड्रग्स से नो टू ड्रग्स के बैजेस और किचन को हम लोगों को देंगे। एक नई पहल भी हम इसमें कर रहे हैं कि नॉर्मली पैम्पलेट के अलावा हम थैलियों को भी इसमें यूज़ कर रहे हैं ताकि लंबे समय तक लोग उसको अवेयरनेस को और उसके मैसेजेस को पढ़ पाए। कैंपेन के अंत में हर हमारे PSI एंड अबव ऑफिसर्स, अलग अलग स्कूल्स, कॉलेजेस, युवा वर्ग जो हमारे टारगेटेड ग्रुप्स है ड्रग्स विरोधी अवेयरनेस कैंपेन में, उनके बीच में अवेयरनेस फैलाने का भी काम करेंगे। मेरी आप सभी से विनती है कि आपके माध्यम से मैं सबको ये भी कहना चाहूँगा कि ड्रग्स के इस लड़ाई में आप हमारा साथ दें और पुलिस के साथ रहकर काम करें। थैंक यू। जय हिंद। અંકલેશ્વર બી ડિવિઝન અને જીઆરડીસી પોલીસ મથકના વકફ બોર્ડ જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી મારવા સહિત 4 ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબીના પીઆઈ એમપીના માર્ગદર્શન હેઠળ PSI MM રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન અને જીઆરડીસી પોલીસ મથકના વકફ બોર્ડ જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી મારવા સહિત 4 ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ઇકબાલ ઈસાભાઈ ડેરિયા ગુમાનદેવ ગામ પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે ઉભેલ છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અમરેલી અને હાલ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મૈત્રીનગર સોસાયટીમાં રહેતો ઇકબાલ ઈસાભાઈ ડેરિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના કસક સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરે ચાદર વિધિ સોલસીનો ભંડારાનું આયોજન શ્રી ગુમાનદેવ રામાનંદ વિર્તક મંડળના મહંત મનમોહન દાસજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। શ્રી રોકડિયા હનુમાન મંદિર કસક ભરૂચના મહંત શ્રી ઓમકારદાસજી તારીખ 13/6/2024 ગુરુવારે સાકેતવાસ થયા છે। તેમનો સોલસીનો ભંડારો અને એમના શિષ્ય રામદાસજીની ચાદર વિધિ શ્રી ગુમાનદેવ રામાનંદ વિર્તક મંડળના શ્રી મહંત શ્રી મનમોહન દાસજીની અધ્યક્ષતા અને સર્વે મહંત તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આયોજિત આ ભંડારા અને ચાદર વિધિમાં સાધુ સંતો સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રોકડિયા હનુમાન મંદિરના પૂર્વ મહંત શ્રી ઓમકારદાસજીનું નિધન થયો હશે તે સાકેતવાસ થયા છે। તેમના શિષ્ય તરીકે અને આ રોકડિયા હનુમાનજી મંદિરના મહંત તરીકે રામદાસજી ગુરુ ઓમકારદાસજી મહારાજને આજે ગુમાનદેવ મંદિર તરફથી રોકડિયા હનુમાન મંદિરની મહાનતાઈ આપવામાં આવેલી છે। તેમાં અમે સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે, ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે અને એમને હું આજે અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે મહાનતાઈ કરે અને આ સ્થાનનો ઉત્તરોત્તર વિકાસ કરે। જેમાં અમારે જોડે શ્રી મહાન શ્રી જમનાદાસજી મહારાજ જે મધ્ય ગુજરાત રામાનંદ મંડળના મહંત છે એ પણ ઉપસ્થિત છે અને સાધુ સંતો બધા ઉપસ્થિત છે। ભરૂચ ડેપો ખાતે એસટી બસ તેમજ સ્ટેશનની નિયમિત સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના આદેશથી તેમજ તેઓના માર્ગદર્શન હેઠળ ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોય ત્યારે સફાઈ બાબતે ખાસ યોગ્ય તકેદારી રાખવાની થાય છે, જેની વિસ્તૃત ચર્ચા કરી તેમના દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। તે મુજબ નિગમના તમામ ડેપો ખાતે કામગીરી હાથ ધરાયેલ છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે વાહનોની સફાઈ પર અંગત તકેદારી રાખી તમામ વાહનોને યોગ્ય રીતે અંદર બહારથી સાફ સફાઈ કરી તેમજ બહારથી સંપૂર્ણ વોશ કરીને રૂટ ઉપર સંચાલનમાં મૂકવામાં આવી રહ્યા છે। તેમજ બસ સ્ટેશનની સફાઈ પણ રેગ્યુલર કરવામાં આવી રહી છે। ઉપરાંત મુસાફરોને પૂરું પાડવામાં આવતું પાણીની ટાંકીઓની સફાઈ પણ કરવામાં આવી રહી છે અને મુસાફરોને સ્વચ્છ અને પીવાલાયક પાણી મળી રહે તે મુજબની પણ કામગીરી હાથ ધરેલ છે। જે કામગીરીઓ નિયમિત અને કાયમી ધોરણે થાય તે મુજબનું અત્રેથી આયોજન કરવામાં આવેલું છે। જંબુસરના સૂફી સંત સૈયદીમાં ઉર્ફે ગાંડા બાવાના શંદર શરીફ તથા દરગાહ ખાતે પરચમ ચડાવી હતી। नूर जहां का नूरे नजर सबकी आंख का तारा कुतुबुद्दीन के घर में आके चमका कुतुब सिताराए गांडा पीर हमारा। जंबूसरना पवित्र सैयद कुतुबुद्दीन हुसैन मियां माता सैयद
નૂરજહાં બીબીના ઘરે સૈયદ મિયા ઉર્ફે પીર રોશન જમેર ગાંડા બાવાનો જન્મ થયો હતો. તેઓ સાદગીભર્યું જીવન જીવી એકતા અને ભાઈચારાનો સંદેશ આપે તેઓ ઇસ્લામિક ચાંદ 18 તારીખ 25/12/1945 રોજ જન્નત નશીન થયા હતા, જેમનો ઉર્સ મુબારક અસરની નમાજ પછી સંદલ શરીફ નગરના કોટબારણા ઉપલીવાટ મુખ્ય બજાર થઈ ભરત દરગાહ ખાતે આવી પહોંચી હતી. પરચમ કુશાઈ અને ઈશાની નમાજ બાદ કુરાન શરીફ પઠન અને સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી અને બીજા દિવસે ઉર્શી શરીફ સાથે નાત શરીફનો પ્રોગ્રામ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૈયદ શાહનવાઝ બાવા, સૈયદ મોહમ્મદ વારિસ ઉર્ફે જાવેદ બાવા, સૈયદ વકીસ બાવા, ખાનકાહે અહેલે શાહીબે સજ્જાદા નસીન, સૈયદ મોઇનુદ્દીન અજીમુદ્દીન કાદરી, સિનોર શમસાદ બાપુ સહિત ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી. જંબુસરના સૈયદના ઉલ્લામણા નામથી જંબુસર અને ભરૂચ જિલ્લામાં ઓળખાતા ગાંડે બાવાનો આજે 79મો ઉર્સ અમે મનાવવા જઈ રહેલા છે. આ ઉર્સના મોકા ઉપર ઉપસ્થિત તમામ અમે આવકારીએ છીએ તેમજ દરગાહ પર દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ તાલા તેના કરમથી ભારતમાં, ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ભરૂચ જિલ્લામાં ખાસ કરીને અમારા જંબુસરમાં અમન, ચેન, સુકૂન અને ભાઈચારો જળવાઈ રહે એવી દુઆ કરીએ છીએ અને હળીમળીને રહીએ એવી એક પ્રાર્થના અલ્લાહ પાકની કરીએ છીએ. અલ્લાહ પાક એવી પ્રાર્થના કબૂલ કરે. રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે. તેની સામે ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા અંગે નર્મદા બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જિલ્લા બાર પ્રમુખ વંદના ભટ્ટ સહિત બારના વકીલોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે. હાલમાં ગુજરાતના 1,50,000 કરતાં વધારે વકીલો વિવિધ અદાલતોમાં એસોસિએશન ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાતમાં રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂરી છે. જો વકીલ અને તેઓના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં. વકીલો સમાજના હિત માટે, સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈને કાર્ય કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેઓના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી હોવાની રજૂઆત કરી હતી. અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે, જેનાથી તેમની ન્યાય સેવામાં અટકાવ થઈ છે. જામનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2 થી 3 વકીલનું મર્ડર થઈ રહ્યું છે. અમરેલીમાં કોર્ટ વકીલના માતાનું મર્ડર અને કોર્ટ પ્રિમાઇસીસમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવી રહ્યું છે. ભાવનગર, કચ્છ જિલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલોની ઉપર વકીલો ઘણા હુમલા અને ખોટી એફઆઈઆર કરવાના બનાવો સામે આવી રહ્યા છે, જેવા અનેક કિસ્સાઓ પણ યાદ અપાવ્યા હતા. આજ તારીખ 25/6/2024ના રોજ આખા ગુજરાતભરના વકીલ મિત્રો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આ રીતના કલેક્ટર સાહેબને, તાલુકા કક્ષાએ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તેના માટે માંગણી કરવાની છે. ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર, ભાવનગર, ઘણી જગ્યાએ અમરેલી, આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો પર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારી આ જે માંગણી છે તે માંગણી અમારી આપ જરૂરિયાત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અમારી માંગણીને આપ અવાજ આપો, એ ઉદ્દેશ્ય સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. વંદના ભટ્ટ, પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ડુપ્લિકેટ તેમજ એક્સપાયર ડેટની ખાદ્ય પદાર્થ ચીજવસ્તુઓના વેચાણ મામલે ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી 3 દિવસમાં કામગીરી ન થાય તો જનતા રેડ કરવાની ઉમરપાડા નવનિર્માણ યુવા સંગઠન દ્વારા ચીમકી આપવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી ઉમરપાડા વિસ્તારના કેવડી ઉમરપાડા મુખ્ય બજારોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે કેટલાક દુકાનદારો પૈસા કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થ, દૂધ, ઘી, છાશ, પનીર તેમજ ચા, નાસ્તા, ફરસાણની દુકાનોમાં હલકી ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું વેચાણની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. પરંતુ ગતરોજ એક વાલીએ પોતાના બાળકો માટે વેફર્સના પેકેટની ખરીદી કરી, જેનો સ્વાદ ખરાબ આવતા તેઓએ પડીકા ઉપર તારીખ પર નજર કરી અને ત્યારબાદ તેઓને દુકાને જઈ તપાસ કરતા દુકાનમાં રહેલ મુખ્યત્વે પેકેટો એક્સપાયર ડેટના હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર બાબતે વિડીયો બનાવી વિડીયો વાયરલ કર્યો અને આવા દુકાનદારોથી ચેતી જવા તેમજ ચીજ વસ્તુઓની ખરીદી બાબતે સાવચેતીથી ખરીદી કરવા અપીલ કરી હતી. ત્યારે હવે આ મામલે ઉમરપાડાના યુવાનો આગળ આવ્યા છે. ઉમરપાડા નવનિર્માણ યુવા સંગઠનના નેજા હેઠળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે સાથે જો 3 દિવસમાં જો કડક કાર્યવાહી ન કરવામાં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્રમાં એવું હતું કે ઉમરપાડામાં ઘણા ટાઈમથી લોકોની ફરજ હતી કે ઉમરપાડામાં એક્સપાયરી ડેટવાળું વેચાણ ચાલુ છે, તેમજ અનાજ જે અત્યારે બિયારણ જે વેચાણ થાય છે એ પણ ડુપ્લિકેટ બિયારણ વેચે છે. જેથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 2 દિવસમાં જો આમાં એક્શન નહીં લઈ તો અમે જનતા રેડ કરીશું. ચાવજ કુમાર શાળા ખાતે પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ભરૂચ તાલુકાના ચાવજ ખાતે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના સરપંચ, ઉપસરપંચ, સ્કૂલના પ્રિન્સિપલ, શિક્ષકો અને ભૂલકાઓ હાજર રહ્યા હતા, જેમને ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે શિક્ષણની કીટ આપી આવકારવામાં આવ્યા હતા. આજે ચાવજ મુકામે યોજવામાં આવી રહ્યું છે. આ શાળા પ્રવેશની શરૂઆત 21 વર્ષ પહેલા આ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેડિયાપાડા મુકામે આ શાળા પ્રવેશની શરૂઆત કરવામાં આવી હતી. આજે 21 વર્ષ પછી પણ આ રાજ્યની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એની ચિંતા આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજ તેઓ પણ ડાંગ જિલ્લાના અંબીવાલા પ્રાથમિક સ્કૂલ ખાતે શાળા પ્રવેશની શરૂઆત કરવામાં આવી છે. આ રાજ્યની અંદર આઈપીએસ ઓફિસર, આઈએસ ઓફિસર તથા ક્લાસ 1 ઓફિસર અધિકારીઓ, પદાધિકારીઓ, આ રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો મળીને આજે સમગ્ર ગુજરાતની અંદર 26, 27 અને 28 આ શાળા પ્રવેશના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. લગભગ ગુજરાતની અંદર 32.33 લાખ વિદ્યાર્થીઓ આ 3 દિવસની અંદર પ્રવેશ મેળવનાર છે. એમાં આંગણવાડીના બાળકો, બાળવાટિકાના બાળકો, ધોરણ 1ના બાળકો. જંબુસરના કાવી ગામમાં કાર લઈને બકરા ચોરો ત્રાટક્યા, પણ સ્થાનિકો જાગી જતા એક બકરી લઈને ફરાર થઈ ગયા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જંબુસર તાલુકાના કાવી ગામમાં ત્રાટકેલી બકરાચોર ગેંગના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કાવી મુખ્ય પ્રવેશ દ્વારથી મોટી મસ્જિદ વિસ્તાર પાસે શૌકત મુસાના ઘર પાસે 5 થી 6 બકરા બાંધ્યા હતા. રાત્રિના 12 વાગ્યાના અરસામાં એક સફેદ રંગની કારમાં કેટલાક યુવાનો આવે છે અને તેમાંથી એક યુવાન ઉતરીને ઘરના આંગણામાં રહેલા બકરાઓને ઉઠાવીને કારમાં મૂકવા લાગે છે. એક ઘરના ઓટલા પરથી 4 થી 5 બકરા ઉઠાવીને કારમાં મૂકવામાં આવે છે અને યુવાન બીજી બકરી ઉપાડવા જાય છે, ત્યારે કારમાંથી બીજા બકરાઓ બહાર આવી ભાગી જાય છે. તસ્કરો બકરા ઉઠાવી રહ્યા હોય છે ત્યારે સ્થાનિકો જાગી જતા તેઓ કાર લઈને ભાગી જાય છે. ટોળકી માત્ર એક જ બકરી ઉઠાવી જવામાં સફળ રહે છે. ટોળકી જે કાર લઈને આવી હતી તેની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારવામાં આવી છે, જેથી નંબર વંચાઈ ન શકે.
અંકલેશ્વરના પારેખ ફળિયામાં રહેતો પરિવાર રાજસ્થાન જતા બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો રોકડ 2.10 લાખ તેમજ સોના ચાંદીના ઘરેણા મળી 8.78 લાખના મુદ્દામાલનો હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર શહેરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ પારેખ ફળિયા ખાતે રહેતા રોહિત કુમાર શાંતિલાલ ચોકસી પરિવાર સાથે ગત 21મી જૂનના રોજ ઘર બંધ કરી રાજસ્થાન ખાતે દર્શનાર્થે ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાના નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. કબાટ તેમજ તિજોરીમાં સામાન વેરવિખેર કરી અંદર રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગતરોજ પાડોશી દ્વારા નકુચો તૂટેલો જોતા આ અંગે તેમને જાણ કરતા તેઓ તુરંત અંકલેશ્વર પરત આવવા નીકળ્યા હતા અને ઘરે આવી તપાસ કરતા ઘરમાંથી સોનાના વિવિધ દાગીના જેનું વજન 91 ગ્રામ, કિંમત ₹5,77,850 તેમજ 1337.5 ગ્રામ ચાંદી, કિંમત ₹90,950 તેમજ રોકડા 2.10 લાખ મળી કુલ 8,78,000નો મુદ્દામાલ પર હાથફેરો કરી ગયા હોવાનું જણાયું હતું. જે અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજી પોલીસ દ્વારા જેપી કોલેજ ખાતે એન્ટી ડ્રગ્સ ડે નિમિત્તે એન્ટી ડ્રગ્સ ડે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સેન્ટ્રલ હોલમાં કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી થતા દુષ્પ્રભાવ સંબંધે અને નશામુક્તિ સંબંધે ભરૂચ એસઓજી પોલીસ દ્વારા એન્ટી ડ્રગ્સ ડે નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં જેપી કોલેજના પ્રિન્સિપલ નીતિન પટેલ, એનસીસી પ્રોફેસર મોરી અને મુંબઈ ફાઉન્ડેશનના સભ્ય અફઝલ સલામનાઓ હાજર રહેલ. હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા ગુજરાત પ્રવાસન દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા. એકતાનગર સ્થિત સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. રાજ્યપાલે પ્રથમ દિવસે સરદાર સાહેબના જીવન કવરને દર્શાવતા લેઝર શો નિહાળ્યો. બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતાનગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવરની તસવીરી ઝલક રાજ્યપાલે નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ દ્વારા રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર તરફથી રાજ્યપાલને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. એકતાનગર ખાતે આવેલ વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને આરોગ્ય વનની પણ રાજ્યપાલે મુલાકાત લઈ ગાઈડ પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. बहुत मजबूती से तैयार किया गया है. वैसे ही प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये प्रोजेक्ट का जो विजन, उनका दार्शनिक दृष्टिकोण है, ये बहुत ही सराहनीय है. ये जो है हर दृष्टि से सफारी हो या पानी की समस्या हो या इनकी स्वच्छता हो, हर विषय जो है एक नवीनतम दृष्टि से इनोवेटिव आइडियाज़, साइंटिफिक नॉलेज और नेशनल स्पिरिट, ये सारा इसमें एक रूपता से निर्माण किया गया है. इसलिए ये जो है काफ़ी सराहनीय बात है. विशेष करके प्रधानमंत्री नरेंद्र मोदी जी को. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરિયા તળાવ ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળાનું છોડ વાવી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમને આગળ વધારતા માતરિયા તળાવ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચ શહેર ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સહિતના સંગઠનના પદાધિકારીઓ, ટીમ, નગરપાલિકાના સાથી સભ્યો અને આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા વિવિધ સ્તરના કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ થયો છે. માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આ વર્ષે સૂત્ર આપ્યું છે, એક વૃક્ષ માં કે નામ. પોતાના મા બાપનું જે પ્રકારે આપણે રક્ષણ, સંવર્ધન, જતન કરીએ છીએ, એ જ પ્રકારે
પ્રત્યેક કાર્યકર્તાએ વૃક્ષનું વાવેતર કરવું અને એનું રક્ષણ સંવર્ધનની જવાબદારી આજીવન એ કાર્યકર્તાની રહેશે. એ પ્રકારે એક સઘન વનીકરણના વૃક્ષારોપણના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આજે સમગ્ર દેશમાં બૂથ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ તમામ સ્તરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જે પદ ઉપર બેઠા છે એના દ્વારા કાર્યક્રમોનું આયોજન છે. રોજ ક્રમિક જુદા જુદા દિવસે જુદી જુદી જવાબદારીઓ ધરાવનારા કાર્યકર્તાઓ આ કાર્યક્રમ કરીને વનીકરણને વ્યાપકપણે પ્રોત્સાહન મળે એ દિશામાં આ કાર્યક્રમનો આરંભ થયો છે. વકીલો પર થતી હિંસા અને હુમલાઓ અટકાવવા નસવાડી બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વકીલ પર થતી હિંસા અને હુમલાઓના અટકાવવાની માંગ સાથે નસવાડી વકીલ મંડળના પ્રમુખ સહિત નસવાડી બારના વકીલોએ ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમોદનગર સહિત પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે મંગળવાર બપોરે મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરતા આમોદનગર સહિત પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક આમોદ પંથકમાં મંગળવારની સાંજે વરસાદનું આગમન થયું હતું, જેથી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં પણ આનંદ છવાઈ ગયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ એપીએમસીમાં 4 થી 5 દુકાનોની દિવાલોનો ભાગ ધરાશાય. રાતના સમયે દુકાનોનો આગળનો ભાગ ધરાશાય થતા મોટી જાનહાનિ ટળી. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘનો ભ્રષ્ટાચારનો આક્ષેપ. ભરૂચ ફાયર બ્રિગેડને સરકાર દ્વારા રેસ્ક્યુ રોબોટની ફાળવણી. પૂરની સ્થિતિમાં ખૂબ ઉપયોગી પુરવાર થશે. ફાયર બ્રિગેડ દ્વારા નર્મદા નદીમાં રેસ્ક્યુ રોબોટનું પરીક્ષણ કરાયું. ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. દાંડિયા બજાર મિશ્ર શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લાના 1073 શાળામાં 59,145 બાળકોને પ્રવેશ અપાશે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકાની 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી. ગુજરાતની શિક્ષા વ્યવસ્થાની બદતર હાલત જોવા મળી. 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી અને મોટા ભાગે આખી શાળામાં એક જ શિક્ષક, તો અમુક શાળામાં ઓરડા ન હોવાને કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર. ભરૂચ એ ડિવિઝન પોલીસે 2.44 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે 2 બુટલેગરને ઝડપ્યા, 3 વોન્ટેડ. માંડવી વન વિભાગે 5.13 કરોડના રૂપિયાના ખેરના લાકડા ઝડપી પાડ્યા. એક આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી ખેરના લાકડાનું ગેરકાયદેસર ડેપો પકડી પાડ્યું. વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા પોલીસે 3 વર્ષમાં પકડાયેલ ગાંજાના આંકડા જાહેર કર્યા. નર્મદા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી. ડ્રગ્સને ના કહો, જિંદગીને હા કહોના સૂત્રો બેનર સાથે નગરમાં નીકળેલી રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.